હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આવ્યો કે આપ સૌ બધા મજામાં છો? મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જેમ જોયું, પીએમ કિસાનની અંદર ઘણા બધા મિત્રોને પેમેન્ટ જમા નથી થયું. તો એના જે રીઝન છે એના વિશે આપણે જોયું હતું કે એના પ્રોબ્લેમના સોલ્યુશન કઈ રીતે આપણે કરવાના છે. એ પ્રોબ્લેમના સોલ્યુશન તો આપણે કરી લીધા, પણ જે લોકોના કેવાયસી અને ડીબીટી બાકી છે, જે લોકો સીએસસી સેન્ટર ચલાવતા એ લોકો માટે ખાસ છે, અને ના પણ ચલાવતા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે મોબાઈલ નંબર આપેલો છે તે તમે વોટ્સએપ પર અમને મેસેજ કરી દેશો. મેસેજ કર્યા બાદ તમને સીએસસી આઈડી પાસવર્ડ પ્રોવાઈડ થઈ જશે. સીએસસી આઈડી પાસવર્ડ મળ્યા બાદ તમે કોઈ પણ ડિટેલ મેળવી શકશો. તો મિત્રો, આપણે રિપોર્ટની જે વાત કરી હતી કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રિપોર્ટ વિશે જોઈશું. તો ઘણો બધો આપણો તમારો સપોર્ટ મળ્યો છે. તો હવે એના માટે રિપોર્ટનો પણ વિડીયો બનાવ્યો છે. તો રિપોર્ટની અંદર મિત્રો તમારે જે લોકોના ડીબીટી બાકી છે, કેવાયસી બાકી છે, એ લોકોનો તમે રિપોર્ટ જનરેટ કરી શકશો, અને સાથે સાથે એ લોકોનો મોબાઈલ નંબર પણ તમને મળી જશે. તો સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું છે. સીએસસી દ્વારા લોગિન થઈ જવાનું છે. ત્યારબાદ અહીંયા જે રિપોર્ટનું ઓપ્શન આપેલું છે તે સેકન્ડ નંબરનું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. જે ડીબીટી બાકી છે જે લોકોના, તેનો રિપોર્ટ આપણે કઈ રીતે મેળવીએ. જ્યારે તમે સેકન્ડ નંબર ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમને જોવા મળી જશે. જેટલી પણ ડિસ્ટ્રિક્ટ છે એ લોકોની અહીંયા ડિસ્ટ્રિક્ટ તમને જોવા મળી જશે. હવે અહીંયા ગુજરાતની અંદર ટોટલ ડીબીટી 4,39,369 લોકોની જે ડીબીટી છે એ બાકી છે અહીંયા. તો અહીંયા ગુજરાત ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો અન્ય રાજ્યમાંથી તમે હોય તો અન્ય રાજ્ય પસંદ કરી શકશો. ત્યારબાદ અહીંયા તમને ડિસ્ટ્રિક્ટ જોવા મળી જશે. જે જિલ્લાઓ છે અહીંયા તમને જોવા મળી જશે. તમે જે પણ જિલ્લાની અંદરથી બિલોંગ કરતા હોય તો અહીંયા તમારે પસંદ કરી લેવાનું છે. જેમ કે મારે છોટાઉદેપુર લાગે છે. છોટાઉદેપુરની જે સંખ્યા છે અહીંયા જોઈ લઈએ, 9,820 લોકોના ડીબીટી અહીંયા બાકી છે. તો અહીંયા ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકાની અંદર કેટલા ડીબીટી બાકી છે એના વિશે જોઈએ. તો બોરેલી તાલુકાની અંદર 1,785 ડીબીટી બાકી છે. છોટાઉદેપુરની અંદર 1,431 ડીબીટી બાકી છે. પાવીજેતપુરની અંદર 1,239 ડીબીટી બાકી છે. કવાંટની અંદર 1,206 ડીબીટી બાકી છે. નસવાણીની અંદર 2,567 ડીબીટી બાકી છે. સંખેડાની અંદર 1,592 ડીબીટી બાકી છે. આમ કરીને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટની અંદર 9,820 ટોટલ ડીબીટી બાકી રહ્યા છે. તો આની અંદરથી ઘણા બધા મિત્રો જે મયત થઈ ગયા હોય, જે લોકોના પીએમ કિસાનના હપ્તાની અંદર ચાલુ હોય અને એ લોકોના નામ કમી નથી કર્યા, એ લોકોના પણ આની અંદર નામ સામેલ થતા હોય છે. તો હવે આગળ જોઈએ આપણે. અહીંયા તમારે જે તાલુકો લાગુ પડતો હોય તે અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે. તો આપણે અહીંયા તાલુકો સિલેક્ટ કરી લીધો છે. ત્યારબાદ અહીંયા જેટલા પણ તાલુકાની અંદર ગામ હોય એ ગામ અહીંયા તમને જોવા મળી જશે. જેમાં આપણે જેતપુર તાલુકો સિલેક્ટ કર્યો છે એમાં 119 ગામ અહીંયા જોવા મળી રહ્યા છે. જેટલા પણ ગામની અંદર ડીબીટી બાકી છે એ અહીંયા તમને જોવા મળી જશે. જેમ કે આપણે અહીંયા અન્યથરી સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા જે નંબર આપેલા છે 9, તો અન્યથરી ગામની અંદર 9 લોકોના ડીબીટી બાકી છે. તો અહીંયા 9 ઉપર આપણે ક્લિક કરીએ એટલે એક્સેલ ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરશો
એટલે અહીંયા એક્સેલ ફાઇલ ઓપન થઈ જશે. અહીંયા એમના નામ શોધાઈ જશે. ફાધર નેમ અહીંયા તમને જોવા મળી જશે. મોબાઈલ નંબર જોવા મળી જશે. મોબાઈલ નંબર જો તમને જો મળી જતા હોય તો એ લોકોને તમે કોલ કરી કોન્ટેક્ટ કરી અને એ લોકોને જણાવી શકશો કે ડીબીટી જે તમારું બાકી છે એ તમે કરાવી લેશો. તો આ રીતે તમે વ્યક્તિનો કોન્ટેક્ટ કરી અને એ લોકોને મદદરૂપ થઈ શકો છો. તો હવે આપણે જોઈ લઈએ કેવાયસી પેન્ડિંગ. ત્રીજા નંબરનું ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેશો. અહીંયા રૂરલ અને અર્બન, અહીંયા તમે જ્યાંની CSC આઈડી હોય, માની લો કે રાજસ્થાનની CSC આઈડી છે તો તમે રાજસ્થાનનું જે PM કિસાનના કેવાયસી બાકી છે એ લોકોનો રિપોર્ટ તમે અહીંયા મેળવી શકશો. બીજા ડિસ્ટ્રિક્ટનો રિપોર્ટ તમે નહીં મેળવી શકો. જેમ કે મારા હાલની અંદર છોટાઉદેપુર છે તો અહીંયા હું છોટાઉદેપુરનો જ રિપોર્ટ ડાઉનલોડ કરી શકીશ. અહીંયા આપણે રૂરલ વિશે જોઈ લઈએ. ત્યારબાદ અહીંયા તમારે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે અને અહીંયા બ્લોક સિલેક્ટ કરવાનો છે. અહીંયા ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ચેક ડેટા ઉપર તમે ક્લિક કરશો અહીંયા તમને જોવા મળી જશે. જે લોકોના કેવાયસી બાકી હોય એ લોકોનો અહીંયા રિપોર્ટ તમને જોવા મળી જશે. એમનો મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે. નામ ફાધર નેમ પણ અહીંયા આપેલું છે. અને અહીંયા તમે એક્સેલ ફાઇલની અંદર ડાઉનલોડ પણ કરી શકશો. તો આ રીતે તમે બધા રિપોર્ટ જે છે એ ડાઉનલોડ કરી શકો અને કોન્ટેક્ટ કરીને એ લોકોને તમારા સેન્ટર ઉપર બોલાવી કેવાયસી બાકી હોય તો કેવાયસી પણ કરી શકશો. અને જે લોકોના ડીબીટી છે એ લોકોને તમે જણાવી શકશો કે બેંકની અંદર જઈ અને ડીબીટી કરાવી લેવું, જેથી કરી PM કિસાનના જે પેમેન્ટ છે એ તમારું ટાઈમસર જમા થઈ જાય, કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.